વાણીમાં વિવેક હોવો જોઈએ, વચનોમાં વિવેક હોવો જોઈએ. ન બોલવાનું બોલાય નહીં, ન કરવાનું કામ કરાય નહીં, ન ખાવાનું ખવાય નહીં, ન પીવાનું પીવાય નહીં. આ વિવેક માણસના જીવનમાં હોવો જોઈએ. પણ વિવેક ક્યારે આવશે? કથા સાંભળશો તો. એટલા માટે વક્તાઓ કહે કે કથા છે યુવાનોની કથા છે. કથામાં કોણે આવવું જોઈએ? ખાસ કરીને યુવાનોએ આવવું જોઈએ. ખાસ કરીને પોતાના છોકરાઓને લાવવા જોઈએ કે કથા સાંભળે, એનામાં કઈ સંસ્કાર આવે, એનામાં કઈ વિવેક આવે, એનામાં કઈ પરિવર્તન આવે. જેની પાસે આખી જિંદગી બચી છે એ કઈ કરી શકવાનો છે. નહીં તો કથાઓ એટલે મોટા ભાગે શું કરે? દાદા તમે જી આવજો નહીં, આપણે હાજરી આપવી પડે ને. મને તો કંટાળો આવે એટલે મેં તો નહીં જવાનું, તમે હાજરી આપી આવજો. હવે એ ઠીક છે, આવે એને વંદન છે, બાકી કથા કઈ એના માટે છે? મોઢામાં દાંત નથી, સાંભળી શકતા નથી, ચાલી શકતા નથી. સાંભળવી જ જોઈએ. અને આપણે એનો કોઈનો વિરોધ નથી કરતા, પણ આપણે જો કહેવાનો ભાવ જે છે એ ભાવમાં કથા સાંભળજો. હું જે ભાવમાં કહેવા માંગુ છું એ ભાવમાં સાંભળજો. હા, નહીં તો અત્યારે સમય અત્યારે એવો ચાલે છે કે આપણે જે ભાવમાં કહેતા હોય એ ભાવમાં ન સાંભળે, અને આપણે થોડુંક બોલ્યા હોય એ આપણે સંભળાવે કે તમે તો વડીલોની કથામાં આવો આવો. વંદન છે, બધાને જ વંદન છે, બધાને જ કથા સાંભળવી જોઈએ. કથાથી જે જીવનમાં પરિવર્તન આવે એ યુવાનોમાં આવે, છોકરાઓમાં આવે, અને એ આપણા સમાજ માટે કંઈ કરી શકે છે. એ જાગશે તો એ સમાજનું પરિવર્તન લાવશે, એ જાગશે તો ગામનું પરિવર્તન લાવશે, એ જાગશે તો રાષ્ટ્રનું પરિવર્તન લાવશે. તો વડીલોને મોકલી આપે તમે જાઓ, આપણે આમંત્રણ છે એટલે ની જહાજ ખોટું લાગી જાય. એટલે અમુક તો ખાલી હાજરી આપવા આવે કથામાં, એને કથા સાથે કોઈ લેવા દેવા નથી. મહારાજ શું બોલે છે, શું વક્તવ્ય કરે છે, શું ભજન ચાલે છે, શું કીર્તન ચાલે છે, અમારે સોહિલભાઈ કેટલું બોલે, શું ગાય, એને કઈ લેવા દેવા નથી. એને શું લેવા દેવા છે કે મને પત્રિકા મળી એટલે મારે હાજરી આપવી પડશે. અમુક ખાલી વ્યવસ્થા જોવા આવે. વરસાદ પડ્યો છે તો ચાલની જરાક જોઈએ કે આમાં કથા ચાલે છે. અરે માતાજીની કથા માતાજી કરી જ આપે, એ થોડી કઈ બંધ રહેવાની હોય. અખિલ બ્રહ્માંડ સર્જન કરનારી છે, એ શું વ્યવસ્થા ન કરી આપે? બધી વ્યવસ્થા કરી આપે. અમુક એવું જોવા માટે આવ્યા હોય, ચાલી મજા આવે જોવા જઈએ. અમુક મજા લેવા આવ્યા હોય, અમુક ખાલી ઘડિયાળમાં 7 વાગી ગયા, ચાલો ભગતજીએ થાળ ધરાવી દીધો. હા, દાળની સુગંધ આવે છે, શાકની સુગંધ આવે છે. અમુક એના માટે જ આવે, પણ અમુક જે આવે છે એ ખરા અર્થમાં કથા સાંભળવા આવે છે. ખરેખર એને કથા સાંભળવી છે, ખરેખર એને પોતાના જીવનમાં કઈ પરિવર્તન લાવવું છે, એના માટે આવે છે. તો જેવા ભાવથી તમે કથા સાંભળશો એવું ફળ તમને પ્રાપ્ત થશે. કથા છે યુવાનો સાંભળે, એના જીવનનું પરિવર્તન થાય, સમાજનું પરિવર્તન થાય. અમુક જે કુરિવાજો ચાલતા હોય એ બંધ થાય, અંધશ્રદ્ધાઓ જે ચાલતી હોય એ બંધ થાય, ખોટા રસ્તે વળતા હોય ત્યાંથી અટકે. સાહેબ, યુવાધન જો ખરાબ થશે ને તો એનાથી આ ગામને અને આ રાષ્ટ્રને બહુ મોટી નુકસાની છે.